ગત વર્ષ દરમિયાન ભરૂચ શહેર તથા જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી, જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી। તેવામાં ભરૂચના એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનો તેમજ નર્મદા નદી ભયજનક સપાટી વટાવતા ઘોડાપુર આવનાર છે જેવો મેસેજ મૂકવામાં આવતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો। નર્મદાના પૂરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો। તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરભાથા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં પણ ગભરાટ પ્રસરી ગયો હતો। કેટલાય લોકોએ કામ ધંધે અને ખેતરોએ જવાનું મૂકીને સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। મેસેજ આ પ્રકારનો છે, લોકો કેવું કે સાચું માની રહ્યા છે, માટે આ મેસેજનું થોડું ધ્યાન અને સાચું છે કે ખોટો છે એ બાબતનું થોડું ધ્યાન દોરી અને ગામના લોકો છે અથવા નદીકાર લોકો છે એ લોકોને સાચી માહિતી પૂરા કરવા માટે તંત્રને મારી નમ્ર ઓળખ છે। જો કે તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા, જેથી આવા મેસેજ મૂકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા। જો કે આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને આ મેસેજ ખોટો હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી, તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો। હાલના સોશિયલ મીડિયાના જમાનામાં એક ખોટો મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતો હોય છે, ત્યારે બે જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક બન્યું છે। ખરેખર આ એક મેસેજ જે વાયરલ થયો છે તદ્દન ખોટો છે, પાયાવિહોણો છે। તંત્રે આની પર જે કોઈ પણ આ મેસેજ પહેલા વાયરલ કર્યો છે તેની પર કાયદાકીય પગલાં લેવા જોઈએ, કાં તો પછી જો પાણી છોડવાનું હોય અને કાયદેસર હોય તો પછી તંત્ર દ્વારા આજે કાંઠા વિસ્તારના લોકો છે એને એલર્ટ કરવા જોઈએ।